પહેલો વ્લોગ છે ને અમે બધા ભાઈઓ ભેગા થઈને આવ્યા છે અમારા ગામના નટરંગના મંદિરે ઘોડી લઈને. તમે જોઈ શકો છો પેલા રહ્યા. પછી આગળ મળીએ મિત્રો. ટપુસેના ઘોડી લઈને આવી ગઈ હતી મંદિરે, નટરંગ ભગવાનના મંદિરે. તો તમે મંદિર બતાડી દો વિડીયોમાં. તો ચલો તમે બધે મંદિર જોઈ લીધું છે. આ ભાઈબંધ લઈને આવ્યા હતા ઘોડીને ચક્કર મરાવે એટલે એને પગ છૂટો કરવા માટે. આપણે મોણન તો વહેલા જાગે તો સંડાસ જાય તો પગ છૂટો થઈ જાય, પણ ઘોડીને એવું ના હોય. એટલે ઘોડીને તો એના સિલેથી હરક ખોલવી પડે, પાછી એને બાંધવી પડે, તારે ઘોડી લઈને દોડવું પડે. એટલે હજુ દોડે એવી નથી, નાનું બચ્ચું છે. ચલો આપણે થોડો ચક્કર મારીએ. ચલો વિડીયો મેં બના રહ્યો. આ બધા ભાઈઓ છે, એક આર્યા પેલા ઉભા અને એક પરાસી. મિત્રો અમે નકળંગના મંદિર પહોંચી ગયા છો અને હશે પરેશભાઈ અને પેલા બંકાઈ ગયા ઉભા છે. આ અમારે ઋષિભાઈ. તમે કોઈ મિત્રો કોઈ કહો. અને પેલા અનિલભાઈ ઘોડીને. અમે હવે નકળંગના મંદિરથી ઘેર હેડ્યા છો અને આ ઘોડી રમાડી છે. આ ઉડરાવી છો. આ એક પેલો વાળો અને આ પરેશભાઈ અમારે ફોન જોઈ રહ્યા છે. તો આગળ જઈને મળો. આ છે અમારા ગામનો સરો. હવે અમે ઘેર પહોંચી ગયા છો. આ છે પરેશભાઈ, આ છે તબેલો અને આ બધેરા ઘોડી. જો આ છે અમારે આ તબેલાના માલિક ઉભા અને પેલું રહ્યું ઘોડીનું રૂમ. તો હવે આપણે મળીએ કાલના ઓળખા. જય માતાજી.